એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। થોડીવારમાં જ ભાજપના ધારાસભ્ય દળની બેઠક શરૂ થશે। મુખ્યમંત્રી અને મંત્રીમંડળના તમામ સભ્યો વિધાનસભા પહોંચી ગયા છે। ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પણ વિધાનસભા સંકુલ પહોંચી ચૂક્યા છે। તમામ ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના પણ આ બેઠકમાં હાજરી આપવા માટે પહોંચ્યા છે। વિધાનસભા સંકુલ 182 વિધાનસભા બેઠકોવાળી વિધાનસભામાં હાલ કુલ 180 સભ્યો છે। વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ 161 છે। આજથી વિધાનસભાનું સત્ર શરૂ થવાનું છે। એ પહેલા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રી અને મંત્રીમંડળના તમામ સભ્યો વિધાનસભા સંકુલ પહોંચી ગયા છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ પાસેથી પ્રાપ્ત કરીશું। હિરેન, ધારાસભ્યો, મુખ્યમંત્રી, મંત્રીઓ સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। કયા મુખ્ય એજન્ડા રહેશે આ બેઠકના? ધ્વની, આજથી વિધાનસભાનું ત્રિદિવસીય ચોમાસું સત્ર બપોરે 12 કલાકેથી શરૂ થવાનું છે। એ પહેલાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય દળની બેઠક અત્યારે હાલ શરૂ થવામાં છે। ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના અધ્યક્ષ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર મહામંત્રી રજની પટેલ પણ ઉપસ્થિત છે। ભારતીય જનતા પાર્ટીના અન્ય પદાધિકારીઓ પણ ઉપસ્થિત છે। ધારાસભ્યો મોટી સંખ્યામાં જે ભારતીય જનતા પાર્ટીના છે તે પહોંચી ચૂક્યા છે। મંત્રીમંડળના સભ્યો પણ પહોંચી ચૂક્યા છે। મુખ્યમંત્રી પણ વિધાનસભા સંકુલમાં અને સી.આર. પાટીલ પણ વિધાનસભા સંકુલમાં પહોંચી ચૂક્યા છે। ગણતરીની મિનિટોમાં આ બેઠક શરૂ થશે। બેઠકના મુખ્ય એજન્ડાની જો વાત કરીએ તો વિધાનસભાના 3 દિવસની અંદર ગૃહની અંદર જે કાર્યવાહી થવાની છે તેને લઈ અને ધારાસભ્યોને માર્ગદર્શન આપવામાં આવશે। વિવિધ વિધેયક 5 જેટલા ગુજરાત સરકાર વિધાનસભા ગૃહની અંદર લાવવાની છે, ત્યારે આ વિધેયકની ચર્ચા દરમિયાન કયા ધારાસભ્યએ ભાગ લેવો, કયા ધારાસભ્યએ કેવા પ્રકારની ચર્ચામાં ભાગ લેવો એ અંગેનું માર્ગદર્શન પણ આપવામાં આવશે। બીજી તરફ વિપક્ષ એટલે કે કોંગ્રેસ પક્ષ દ્વારા સરકારને ગૃહની અંદર જ્યારે ઘેરવાનો પ્રયાસ થાય ત્યારે સરકારને બચાવવામાં અથવા તો એ જે આક્ષેપ થાય તેનો વળતો જવાબ આપવા માટે થઈ અને ધારાસભ્યોએ કેવી રીતની કાર્યપ્રણાલી અખત્યાર કરવી તે અંગેનું માર્ગદર્શન પણ આપવામાં આવશે। આજે બપોરે 1 વાગે ભારતીય જનતા પાર્ટીની ગુજરાતના પદાધિકારીઓ, જિલ્લા પ્રમુખોની એક બેઠક છે, જે આગામી સમયમાં સદસ્યતા અભિયાન શરૂ થવાનું છે તે અનુસંધાને આ બેઠક મળવાની છે। ત્યારે અત્યારે જે ધારાસભ્ય દળની બેઠક મળી છે તેની અંદર ધારાસભ્યોને પણ આ સદસ્યતા અભિયાન અંગે માર્ગદર્શન આપવામાં આવશે। ઉપરાંત સદસ્યતા અભિયાન અંતર્ગત ધારાસભ્યોને જવાબદારી પણ સોંપવામાં આવશે। તો આ રીતના અત્યારે આ બેઠક હવે ગણતરીની મિનિટોમાં શરૂ થવા જઈ રહી છે। ત્યારે સૌથી મહત્વપૂર્ણ બાબત કે 3 દિવસનું જે ચોમાસું સત્ર છે તેની ગૃહની અંદર જે કાર્યવાહી થવાની છે એ કાર્યવાહીને લઈ અને આ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય દળની અગત્યની બેઠક માનવામાં આવી રહી છે। સાથે જ સદસ્યતા અભિયાન જે ભારતીય જનતા પાર્ટી શરૂ કરવા જઈ રહી છે તેને લઈને પણ ધારાસભ્યો, કેમ કે અહીંયા બેઠક મળી રહી છે એટલે ધારાસભ્યોને અહીંયા જ એ માર્ગદર્શન અને જવાબદારી સોંપવામાં આવશે। જ્યારે અન્ય પદાધિકારીઓ છે તેમને આજે બપોરે 1 વાગે જે ગાંધીનગરના ટાઉન હોલ ખાતે બેઠક મળવાની છે, આ બેઠક પણ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળ મંત્રી સી.આર. પાટીલની અધ્યક્ષતામાં મળવાની છે। ત્યાં અન્ય લોકોને માર્ગદર્શન આપવામાં આવશે। જો કે વિધાનસભાનું ગૃહ શરૂ હોવાના કારણે ધારાસભ્યોને અહીંયા જ આ પ્રકારેની માહિતી અને જવાબદારી આપવામાં આવશે, સોંપવામાં આવશે। જી ધ્વની, આભાર હિરેન જાણકારી આપવા માટે।